મિડલ ઇસ્ટમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અગનજ્વાળાઓની સીધી અસર હવે ભારતીય બજારો પર જોવા મળી રહી છે, કારણ કે આ દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે જે ઉર્જા ઉત્પાદનો છે તેની ઘટ થઈ છે, ત્યાંથી સપ્લાય ચેન બંધ થઈ જવા પામી છે, જેના લઈને હવે કટોકટીનો સમય આવી ગયો છે। ભારતમાં વાત કરીએ તો ભારતમાં ઉર્જા ઉત્પાદનોમાં મહત્તમ ઘટાડો નોંધાયો છે। 100%માંથી 70% જેટલી ઉર્જા ઉત્પાદનો થઈ ગયા છે, એટલે 30%ની ઘટ આવી છે। તેવી જ રીતે કોમર્શિયલ ગેસના સિલિન્ડર છે તેનામાં પણ માંગની સામે 20%ની ઘટ, એટલે કે 80% જેટલું ઉત્પાદન છે। તેવી જ રીતે ખાતરમાં પણ 30% જેટલી ઘટ આવી છે। હવે ગ્રાસરૂટ લેવલની દાહોદની અમે વાત કરીએ તો દાહોદમાં કોમર્શિયલ જે ગેસના બાટલાઓ છે તેને ઉપરથી ઉત્પાદન બંધ થઈ જતા દાહોદમાં તેની સપ્લાય ચેન બંધ થઈ ગઈ છે, જેનો સીધો અસર દાહોદના કેટરિંગ સ્ટાફ, કેટરિંગના ધંધા સાથે જોડાયેલા હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો છે, ફરસાણવાળા છે, નાસ્તાવાળા છે, લારી ગલ્લાવાળા છે, તમામ ઉપર સીધી અસર થઈ રહી છે, કારણ કે કોમર્શિયલ બાટલાઓ બંધ થઈ જતા હવે એમનો ધંધો રોજગાર બંધ થવાની કગાર પર છે। ઘરેલું ગેસની વાત કરીએ તો ઘરેલું ગેસમાં પણ 25 દિવસનો નિયમ અમલમાં મૂકી દીધો છે, સાથે જ જે ઓનલાઈન બુકિંગની પ્રોસેસ છે તે ઉપરથી ધીમી થઈ ગઈ છે। એટલે ઓવરઓલ વાત કરીએ તો રાંધણ ગેસના લીધે કટોકટીનો સમય આવી ગયો છે। અહીંયા ઉત્પાદનોની ઘટ સામે ગેસ સિલિન્ડર લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। દાહોદની 3 પ્રમુખ એજન્સીઓ સાથે જિલ્લાની અલગ અલગ એજન્સીઓની અમે તમને તસવીરો બતાવી રહ્યા છે। આ 3 એજન્સીઓની ઓફિસ ઉપર, ગોડાઉનો ઉપર લોકો બાઇક પર, કારમાં મન ફાવે તેમ બાટલા લેવા પડાપડી કરી રહ્યા છે। રાહતની બાબત એ છે કે દાહોદમાં પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે, એટલે શહેરમાં એટલી કોઈ ચિંતાનો વિષય નથી, તેનો પુરવઠો નિયમિત છે। પરંતુ ગ્રામ્ય લેવલ પર ખાસ કરીને જે ખાદ્ય સામગ્રી બનાવીને વેચવાવાળા જે લોકો છે, જે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તેમની પરિસ્થિતિ હવે નાજુક દોરમાં આવી ગઈ છે, કારણ કે ગેસ સપ્લાયની ચેન રોકાઈ ગઈ છે અને હવે આગામી સમયમાં જો અઠવાડિયા સુધીમાં આ પરિસ્થિતિ રહી તો કદાચ તેમના ધંધા રોજગાર બંધ થવાની કગાર પર આવી જશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। हमारी नगर इंडियन गैस एजेंसीમાં જાલોદ, ફતેપુરા, સંજેલી, સુખસર અને લીંબડીમાં અમે વિતરણ કરતા હોઈએ છીએ। અમારા ટોટલ કસ્ટમર 40,000 ઉપર છે, જેમાં અમારી દરરોજની વિતરણ વ્યવસ્થામાં 400થી ઉપર દરરોજનું બુકિંગ હોય છે। તેમાં અમારી દરરોજની 2 ગાડી 342 ટોટલ 684 બોટલ દરરોજ આવતા હોય છે। પણ હાલમાં જે પરિસ્થિતિને અનુભવીને કંપની દ્વારા અને પ્લાન્ટ દ્વારા એક જ ગાડી આપવામાં આવે છે, એટલે જે ગ્રાહકો અત્યારે જે વધારે બોટલ માટે દોડાદોડી કરે છે, એમાં જે અમને જે કંપનીએ ફાળવેલ એક ગાડી દરરોજની ફાળવી છે, એમાં અમે કસ્ટમરોને આપવા સંમત બી છીએ, વિતરણ બી કરવા અમે કરીએ જ છીએ અને કસ્ટમરોને સમજાવીએ બી છીએ। તો છતાંય કંપનીએ જો અમને 2 ગાડી ચાલુ કરી દે તો અમારું જે બી આ વધારાનું બુકિંગ આવે છે, દરરોજનું 600થી ઉપર બુકિંગ, તો કસ્ટમરોને આટલી બધી તકલીફ પડે નહીં, એ અમે સાવચેતી બી રાખીને આગળ સુધી બી અમે વાત કરી છે કંપની દ્વારા। એટલે કસ્ટમરોને અપીલ છે કે તમે વધારે અફવાઓથી પરેશાન નહીં થાઓ। જે બી અમારી જોડે પૂરતો માલ આવશે ને તો બધા કસ્ટમરોને મળશે, એટલે બધા અમને સાથ સહકાર આપવા વિનંતી। અને ખાસ કે જે બી કસ્ટમરો બુકિંગ બોટલ લીધા પહેલાં બુકિંગ કરાવવું ફરજિયાત છે અને KYC બી કરાવવું ફરજિયાત છે। જે બુકિંગમાં તમારે પહેલાં એમનો બુકિંગ કર્યા પછી DSC કોડ એટલે 6 આંકડાનો OTP આપશો તો જ તમને બોટલ મળશે। એટલે આગ્રહ રાખીએ છીએ કે પહેલાં પ્રાયોરિટીમાં બુકિંગ કરાવવું ફરજિયાત છે। आपका नाम? अल्केश भाई। हम यहाँ पे बाटला लेने आ रहे हैं, कोई जवाब देने भी नहीं मतलब मिल रहा है और मिल भी नहीं रहे बाटले, और कोई यूँ भी नहीं कह रहा है कि बाटले मिले। हमारे दिक्कत हो रही है यहाँ आने आ रहे, वो भी टाइम वेस्ट भी हो रहा है हमारे, और घर पे खाना बनाने में भी दिक्कत हो रही है हमें। કેટલા દિવસથી આવો છો તમે? 4-5 दिवस થઈ ગયા। શું કહે છે અહીંયા ગોડાઉન પર? कोई जवाब देने वाला ही नहीं है यहाँ पे। फोन कर रहे तो भी स्विच ऑफ आ रहा है उनका फोन भी। આપનું નામ? प्रियंका विशाल कलाल। હલો, હું 4 દિવસથી ઝાલોદનું નગર ઇન્ડિયનનું ગોડાઉન મેલણિયા ખાતે આવેલું છે। 4 દિવસથી આવું છું પણ બોટલ મળતા નથી। તમને શું કહેવામાં આવે છે અહીંયા? કે ગોડાઉન પર જાઓ, ગોડાઉન પર બોટલ 9 વાગ્યા સુધી મળી જશે।
આપે આપની રજૂઆત કોઈને કોલ દ્વારા કે એના દ્વારા કરી? કોલ મેં કેટલાય કર્યા પણ આજે તો મોબાઈલ બી સ્વિચ ઓફ આવે છે એમનો. કોઈ જવાબ કે કોઈ અજયભાઈ નિસરતા કરીને છે, એમનો ફોન સ્વિચ ઓફ આવે છે આજે. આપનું નામ? ચેતન મહેન્દ્રભાઈ પંચાલ. આપને શું માંગ છે?